2 સંતાનો, 4 સંતાનો, 3 સંતાનો, તમને જે હોય એના એકબીજા વચ્ચે પ્રેમ ઉપજે, એકબીજા વચ્ચે સ્નેહ ઉપજે એવું કરો. એના વચ્ચે હરીફાઈ આવે એવું નહીં. તમારે પણ તમારા કુટુંબના કેટલા બધા વ્યક્તિઓ તકલીફ થતી હોય, એ બધી તકલીફ તમારા સંતાનોને કયો નહીં. અમુક વસ્તુ છે એ માત્ર પતિ પત્ની સુધી રાખો. અને બીજું સૌથી મહત્વનું જે મને હંમેશા કહેવું ગમે એ, અહીંયા બેઠેલા તમામ ભાઈઓને 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે તમારી પત્ની માટે તમને કોઈ પણ અણગમો ગમો કે કાંઈ પણ થાય, એ તમારો વ્યક્તિગત પ્રશ્ન છે. બાળકની હાજરીમાં માનું અપમાન કરવાનું બંધ કરો પ્લીઝ. કારણ કે જ્યારે તમે એક સ્ત્રીનું અપમાન બાળકની હાજરીમાં કરો છો, ત્યારે એક બાળક એવું માની બેઠે છે કે દરેક પુરુષને અધિકાર છે દરેક સ્ત્રીનું અપમાન કરવાનું. હું માનું છું કે તમારા બધાનો મૌન છે એ વિચારમાં હશે. તાર મમ્મીને હું ખબર પડે ને તાર બા તાવાને, તમે જે પણ બોલો છો ને એ આ બાળક ઝીલે છે. આ બાળક ઝીલે છે અને આવતા દિવસોમાં એટલી જ રાહ જોવે છે કે હું જુવાન થાવ અને તમે વૃદ્ધ થાવ. અને પછી આપણે એમ કહીએ કે અત્યારની પેઢી તો કાંઈ કરતી જ નથી. પણ અત્યારની પેઢીને આપણે જ તૈયાર કરી એવું આપણે ક્યારેય કહેતા નથી. અને બહેનોને મારે કહેવાનું કે પપ્પાનો છે ને ઉપયોગ ન કરો. કઈ રીતે? તો કે કાંઈ પણ તોફાન કરે, આવવા દે તાર પપ્પાને, હમણાં એક દેહ ને તને ખબર પડશે. અને હજી તો પપ્પા થાક્યા પાક્યા ઘરે આવે, નથી આવ્યા ને મૂક્યું નથી ને આને પેલા તમે લઈ લ્યો તો. એટલે પપ્પાને આખા દિવસનો બીજો મગજનો થાક હોય ને બહારની એટલી માથાકોટ હોય ને સતત આપણે બોલ 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 કરીએ એટલે પપ્પાને થાય પેલા એક લગાવી દઈ પછી કામ પતાવીએ. એટલે પપ્પા એ ફ્રસ્ટ્રેશનમાં એક લગાવે. એટલે બાળકના મનમાં એક એવી છાપ ઊભી થાય કે આ પપ્પા છે ને ખીજાવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. અને પપ્પા ખીજાય એટલે રોતું રોતું બાળક મા પાસે આવે અને માં છાનો રાખતું રાખતું, મેં તને કીધું તું ને તાર પપ્પા ખીજાશે, આવું કર માં. એટલે બાળકના મનમાં એમ થાય કે મમ્મી કેટલી હારી છે. થાય આ પપ્પા તો ખીજાય રેડું જ નેખા રાખે છે. અને પછી તમે વૃદ્ધ થાવ, તમારા સંતાન મોટું થઈ જાય, એના ઘરે સંતાન થઈ જાય, તમારા બાળકને તમે એમ કહો કે બેટા આમ ન કર. હવે તમને તો નાનપણથી રાડું નાખવાની ટેવ છે મૂંગારીઓને. તમે જુઓ છેડો ક્યાં જઈને અટકે છે. એટલે મમ્મીઓને મારે વિનંતી છે કે પપ્પાને થોડોક વાલ કરવાનો અવસર આપવો, માત્ર ખીજાવા હાટો એને રાખો નહીં. આ તો ઓલું રમકડું ચાવી ચડાવો એટલે માળવા મળે ધડ 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 એમ હોય હે. માતા પિતા બંનેથી સંતાનને મોટું કરવાનું છે. એક જણ ખીજાવા માટે રાખીને, એક જણ વાલ કરવા માટે રાખી, એક જણ બગાડવા માટે રાખીને, એક વ્યક્તિ સુધારવા માટે રાખી, એમ ન હોય. એમ ન હોય. ચોક્કસ તમે તમારા સંતાનોને તમે શીખવો, આ કરાય આ ન કરાય, અહીંયા જવાય આ ન જવાય, અહીંયા ખવાય આ ન ખવાય, આ પીવાય આ ન પીવાય, એ બધું શીખવો. પણ એ બધું શીખવતા પહેલા તમારે એવું જીવવું પડશે. આપણા હાથમાં વિમલ હોય ને બાળકને એમ કહો કે વ્યસન ન કરાય તો એવું ન થાય. આપણા ખીચામાંથી પેલી વિમલની કટકી ઈ જ લે. અને કેવું તો બહુ જ સહેલું છે કે અત્યારની પેઢી હાવ બગડી ગઈ, પણ કોઈ એવું માનવાને સ્વીકારવા તૈયાર નથી કે આ પેઢીને બગાડવા પાછળ હું જ એટલી જ જવાબદાર છું. કારણ કે બાળક જે પણ શીખે છે ને એ ઘરમાંથી શીખે છે. અને બીજી પ્રોબ્લેમ એ છે, હમણાં જ અમે અંદર વાત કરતા હતા કે પહેલા આપણે માત્ર ઘર હતો, મેં તમને વાડો કીધો એટલું હતું, પણ હવે આ પેઢી પાસે ઘરે છે, ઇન્ટરનેટે છે, વોટ્સઅપે છે, ફેસબુકે છે, ઇન્સ્ટાગ્રામે છે, ગૂગલે છે. તમને જે ડાયા ડમરા તમારા છોકરાઓ લાગે છે ને તમને એમ થાય છે કે કચ્છની બહાર વટ્યા નથી, એ અહીંયા બેઠા બેઠા ન્યુઝીલેન્ડની એક વ્યક્તિ યાર વાત કરે છે સ્ક્રીન પર.
એટલે એનો વિસ્તાર છે ને એ બહુ જ જુદી તરફ છે. અત્યારે એ જે ઇન્ટરનેટ પર જોવે છે એ જગતે જાણે અજાણે એના સંસ્કાર માટે જવાબદાર છે. હું એવું નથી કહેતી કે બધી વસ્તુ બંધ કરાવી દે, એ શક્ય જ નથી. પણ હા, શું શક્ય છે કે તમારું બાળક એકાંતમાં હોય, એકલું હોય, તોય તમે એને એવા સંસ્કાર આપ્યા હોય કે ખરાબ કામ કરતા પહેલા એને એકવાર વિચાર આવવો જોઈએ. આપણે ત્યારે ભૂલ શું કરી ખબર છે? સૌથી મોટી આપણા પેઢીથી જે ભૂલ થઈ ગઈ એ કે આપણે આપણા બાળકોને એક શ્રદ્ધાનું ઠેકાણું ન આપી શક્યા. અંધશ્રદ્ધાના ઠેકાણા આપણે બધાએ આપણા બાળકોને આપ્યા કે 10 વખત આમ કરો ને આમ થશે. પણ આપણા બાળકને એવી શ્રદ્ધા આપણે ન રોપી શક્યા કે બેટા એક કામ 100 વખત કરીને એટલે તારા જેવું પાવરધું આમાં કોઈ ન હોય, એવી શ્રદ્ધા ન આપી શક્યા. એ આપવાની જરૂર હતી, એ કહેવાની જરૂર હતી. આપણા બાળકમાં એવી શ્રદ્ધા રોપો કે જગતમાં જ્યારે પણ થાકી હારી મૂંઝાઈને આવે તો એને સૌથી પહેલો વિચાર આવે ને મા બાપનો આવવો જોઈએ, ભાઈબંધનો નહીં. અત્યારે બાળક કાંઈ પણ ઉછીના પાછીના ક્યાંક મુશ્કેલીમાં આવે તો ભાઈબંધ પાસે મદદમાં જાય. આ થઈ ગયા છે દેવું, અહીંયા 50 રૂપિયા ઉછીના લેવાઈ ગયા છે એટલે ભાઈબંધ 50 ની સામે 100 નું કરશે, 100 ની પાસે 30 નું કરશે, આગળ જશે. બાળક તમારી પાસે સમસ્યા લઈને એટલા માટે નહીં આવે કારણ કે બાળક હજી બોલે ને કે પપ્પા આવી ભૂલ થઈ જાય તો 4 લગાવી દીધી હોય આપણે. એટલે પછી બીજી વાર બાળક નક્કી કરે પપ્પાને કઈ કેવું નથી, અને મમ્મીને કે આવા દે તાર પપ્પાનું, મને ખબર જ હતી તું આવું કરવાનું છે. એટલે બાળક પોતાની મૂંઝવણો, પોતાની ભૂલો મા બાપ સિવાય બધે જ કહે. અને ક્યારેક એવું બને કે બાળકના ખરાબ રસ્તાઓની ગામ આખાને ખબર હોય, મા બાપને જ ન હોય. આખા ગામને ખબર હોય કે કઈ કઈ જગ્યાએ જાય છે ને શું કરે છે, પણ મા બાપને ન ખબર હોય. એક વાર્તા મેં હંમેશા મા બાપને હંમેશા કીધી, કદાચ તમારા સુધી આવી હોય અને ન આવી હોય કદાચ તો હું તમને કહું. કચ્છ તો ધરતીકંપમાંથી ઊભો થયેલો પ્રદેશ છે. અત્યારે તમને ખબર છે યુક્રેન અને રશિયામાં યુદ્ધ ચાલે છે. 1983માં આવો જ ભયાનક ધરતીકંપ આર્મેનિયામાં આવ્યો હતો. એ વચ્ચેનો જે દેશ છે ત્યાં બહુ જ ભયાનક ધરતીકંપ આવ્યો હતો. હવે ધરતીકંપ આવ્યો એ પહેલાનો તમને એક સીન કહું, એક વાત કે એક પિતા હોય છે અને માતા મૃત્યુ પામી હોય છે. એટલે બાપ દીકરો બંને જ એક ઘરમાં રહેતા હોય છે. એ ઘરમાં એ પિતા સવારે બાળકને બ્રશ કરવા માટે ઉઠાડે, સરસ આમ 10-12 વર્ષનો છોકરો હશે. એટલે બ્રશ કરતો કરતો છોકરો પપ્પાને એમ કે પપ્પા મારે આજ સ્કૂલે નથી જાવ. એટલે પપ્પા એમ કે બેટા સ્કૂલે તો જવું પડે, જો રોજ સ્કૂલ ન પડે, આવા રોજ નવા બાના ના હોય, સ્કૂલે તો જવું પડે. એટલે છોકરો બ્રશ કરી લે, નાઈ લે, પછી યુનિફોર્મ પહેરતી વખતે પાછો છોકરો એમ કે પપ્પા આજે સ્કૂલ નહીં, આજે નથી જાવ. એટલે પપ્પા પાછું એમ કે અરે યાર હમણાં 5:30 થઈ જશે ને સ્કૂલમાંથી રજા પડી જશે ને મજા આવશે, આમાં જતા વાર કેટલી લાગે સ્કૂલે જવું. એટલે હું ને નાસ્તો કરતી વખતે પાછો છોકરો એમ કે પપ્પા આજ સ્કૂલે નથી જાવ. એટલે પપ્પા પાછું એમ કે અરે આજ તો તારા બહુ ગમતા ઓલા મેડમ છે એ તને ભણાવવા આવવાના છે, આ તો ડ્રોઈંગનો પીરિયડ, ચિત્રનો પીરિયડ છે, તને બહુ મજા આવશે ભણવામાં, આજ તો તું જાત દે. છોકરો માની જાય છે. શૂઝની દોરી બાંધતી વખતે પાછા પપ્પા એવું કે છોકરો એમ કે પપ્પા નથી જાઉં, હું કહું જ ને આજે સવારનું મન જ નથી થતું સ્કૂલે જવા. એટલે ઓલા પપ્પા એમ કે છે કે અરે તું જા, આજે તું જ્યારે સ્કૂલેથી બહાર આવીશ ને ત્યારે હું તારી યારે ફૂટબોલ રમવા આવીશ, આપણે બે સાથે ફૂટબોલ રમશું ને પછી પિઝા ખાશું. એટલે છોકરાઓને આપણે લાલચ આપીને મોટા કરીએ ને, જે ખોટું છે. છોકરો બેસે છે, ગાડીમાં બેસે છે, પપ્પાને દીકરો સ્કૂલે મૂકવા જાય છે. સ્કૂલમાંથી દરવાજા પાસે જાય છે ત્યારે છોકરો પાછો દરવાજેથી આવીને પપ્પાને એમ કહે કે પપ્પા ન જાવ, નથી, મન જ નથી થતું આજે સ્કૂલે જવાનું. કારણ કે ક્યારેક આપણે એવું કહીએ છીએ કે બાળકોને કુદરત સિગ્નલ મોકલતો હોય, એને કોઈ ધરતીકંપ વાળો એક મગજમાં વિચાર આવતો હશે. એટલે પપ્પા ગારમાંથી બહાર ઉતરે છે, એના વાળ સરખા કરે છે અને આમ સરસ એને આમ ભેટીને એવું કહે છે કે બેટા હું તને 5:30 લેવા આવીશ, આપણે ફૂટબોલની મેચ રમશું, પિઝા ખાશું, આઈ પ્રોમિસ, હું તને ભરોસો તું મારા ઉપર રાખ કે હું તને લેવા આવીશ. ખબર નહીં પિતાની એ હું તને લેવા આવીશ માં એવી કઈ સમગ્રતા આંખમાંથી હતી કે છોકરો રમતો રમતો સ્કૂલે વયો જાય.
આમ કે હવે હવે પૂરું થઈ ગયું, 5:30 મારો બાપ લેવા આવતો હોય તો હું જગતમાં ગમે ત્યાં જવા તૈયાર છું, એક એવી શ્રદ્ધા સાથે છોકરો જાય છે. પિતા ઓફિસ આવે છે, અડધી પોણી કલાકની અંદર ન્યૂઝ આવવાના, બ્રેકિંગ ન્યૂઝ શરૂ થઈ જાય છે કે આર્મેનિયામાં ભયાનક ધરતીકંપ થયો છે. અને ધરતીકંપના ન્યૂઝ પિતાના કાનમાં પડે છે. એરિયાઝ જોવે છે, ઓહ આ તો એ એરિયા કે જે મારા બાળકની સ્કૂલ હતી. એટલે આમ બોલો મૂછે લીંબુ લટકતો ને એકદમ ઓલો જુવાન પિતા છે, ધીમે 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 એના પગમાંથી પાણી રજવાન કરે. યાર બહુ કરી, હવારનો છોકરો ના પડતો હતો કે સ્કૂલે ન જાઉં, સ્કૂલે ન જાઉં, મેં ન્યા મોકલી દીધો. પિતા હતો, મારુતિ ગાડીએ જાય છે, બધા એમ કે છે કે ત્યાં રસ્તાઓ બંધ થઈ ગયા છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે. પિતા જાય છે, અને આ સાચી ઘટના બનેલી છે, તમારે ગૂગલ કરી લેવાની છૂટ છે. એ ત્યાં સુધી જાય છે, પછી ગાડી આમ દૂર મૂકીને ચાલતા ચાલતા સુધી દિશા તરફ જાય છે કે આ જે સવારે સ્કૂલ હતી એ બહુ ત્યાં સુધીમાં, બપોર સુધીમાં તો કાટમાળનું આખું એક, તમે તો આ બધા દ્રશ્યો જોયા છે. ઈશ્વરે આ જગતમાં કોઈને આવા દ્રશ્ય ન દેખાડે. એવા કાટમાળ વચ્ચે એ જોવે છે. લોકો ધીમે ધીમે, બધી વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે, બધા કામગીરી કરવા માંડ્યા છે, હોસ્પિટલોમાંથી વાહન બધું શરૂ થઈ ગયું છે. પિતા ક્યાંક ને ક્યાંક બીજાને પૂછીને એવું કહે છે કે કઈ બાજુ ક્લાસ હતો, કઈ બાજુ ક્લાસ, આ ક્લાસ કઈ બાજુ, આ ક્લાસ કઈ બાજુ. એટલે એક ભાઈ દિશા નિર્દેશન કરે છે કે ઓલી બાજુ આ ધોરણ 3 નો ક્લાસ હતો, ત્યાં તમે જો. બધા ધીમે 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 જવા માંડ્યા છે, કેમ કે લોકોએ જાહેરાત કરી દીધી છે કે આ એટલી હદે નુકસાન થઈ ગયું છે, કોઈ જીવતું હોય એવી કોઈ શક્યતાઓ નથી. પણ ઓલું પિતાનું હૃદય હતું. એટલે ધીમે 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 એ કાટમાળ કાઢવાનું શરૂ કરે છે, કાટમાળ કાઢવાનું શરૂ. લોકોને સમજાવે છે, ફાયર બ્રિગેડ વાળા સમજાવે છે કે અહીંયા કોઈની શક્યતા નથી જીવતા રહેવાની. પણ તોય પિતા કોઈનું સાંભળતો નથી. પોતાની આવડત, પોતાની ક્ષમતા, એની પાસે જે હોય એનાથી બધું કાટમાળ કાઢવાનું શરૂ કરે છે. પછી લોકોને એવું લાગે છે કે દીકરો એકનો એક જતો રહ્યો ને, એટલે પિતા થોડો ગાંડો થઈ ગયો છે, એટલા માટે કરે છે, થાકી જશે એટલે સૂઈ જશે. કાંઈ પિતા સાંભળતો જ નથી. સવારના 4 વાગ્યા સુધી એ કાટમાળ એ ક્લાસની આજુબાજુનું કાઢ્યા જ રાખે છે, કાઢ્યા જ રાખે છે. સવારે 4 વાગે કોઈકના કણસવાનો અવાજ નીચેથી આવવાનો શરૂ થાય. હોપ, જેલો થાકી ગયો તો જે મૂકીને જવાનો હતો કે હવે નહીં ખરેખર હોય, એનામાં એક હોપ આવે છે કે આ કોક છે અંદર, કોકનો અવાજ આવે, એનામાં એક આશા જાગે છે. વધુ સ્પીડથી પિતા કાઢવા માંડે છે, કાઢવા માંડે છે. એક છોકરો બહાર આવે, એમ થાય કે હવે બીજો આવશે ને એ મારો દીકરો હશે. બીજો દીકરો, ત્રીજો દીકરો, ચોથો દીકરો, 5 દીકરા, ધીમે 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 5 છોકરાઓ બહાર આવે. 5માંથી એકેય એનું સંતાન નહીં. છઠ્ઠા છોકરાને કાઢતી વખતે એનામાં જરાય જીવ જ નહોતી. કે અંતે આપણે માણસ છીએ, ચોક્કસ પહેલા આનંદ થાય, પણ એક અફસોસ તો પેરેલલ થાય ને કે મારું સંતાન નથી આ 5માં. 7મું કાઢે છે ત્યારે એને પોતાનો દીકરો જ એને અનહદ આનંદ થાય છે. એને થાય મહેનત સફળ થઈ. પણ 7મો જે સંતાન બહાર આવે છે ને, જે પોતાનું હોય છે, એ સંતાન એના પિતા સામે જોતું નથી. એટલે તરત ઓલું જે આનંદ થયો તો દુઃખ થઈ જાય કે જગત આખો હું છોડીને વયો ગયો તોય મેં મારા સંતાનને રાખ્યું, અને મારું સંતાન તો બહાર નીકળતી વખતે મારી સામે ન જોયું. તમને ખબર સંતાને શું કર્યું? એ 7મા સંતાને ઓલા 6 જણને જઈને કીધું કે મેં તમને કીધું તું ને મારા પપ્પા લેવા આવશે. એ બાળક, બધા 5-6 બાળક રડતા હશે, કકડતા હશે, પણ 7મું બાળક ત્યાં આનંદથી રીધું હશે, એક શ્રદ્ધા સાથે. તમે જરાય નો ચિંતા કરો કે 5:30 આવશે, મારા બાપે કીધું છે એટલે મને લેવા માટે. એક માતા પિતા તરીકે, એક બાપ તરીકે આપણે આટલું જ કરવાની જરૂર છે કે આપણા સંતાનોમાં એટલી શ્રદ્ધા રોપો કે જગતના ગમે એવા કૂવામાં કે ઊંડાણમાં કે ખરાબ કામમાં પડી ગયું હોય તો એને એક શ્રદ્ધા રહ્યો કે જગતમાંથી બધા મને મૂકીને જશે, પણ મારા મા બાપ મને આમાંથી બહાર કાઢશે. ચોક્કસ એક માતા પિતા તરીકે આપણે આપણા સંતાનને સમજાવવું જોઈએ કે કાયદો ના પાડે ને બેટા એને ગુનાહ કહેવાય, પણ જેને આત્મા ના પડે ને એને પાપ કહેવાય. આપણી તકલીફ એ થઈ કે આપણે પાપ પુણ્ય ન કીધું, સાચું ન કીધું.
કીડી મરી જાય તો એને પાપ આપણે ચોક્કસ કહી દીધું, પણ કોઈનું હૃદય દુભાવવું એ પણ પાપ કહેવાય. એ આપણે શીખવામાં ક્યાંક નિષ્ફળ ગયા. ખોટું બોલવું એ પાપ કહેવાય, એ કહેવામાં આપણે ચોક્કસ કીધું, પણ ક્યારે એમ ન કીધું કે જ્યારે બોલવાનું સાચું હોય ત્યારે ન બોલો એને પાપ કહેવાય. એ સમજાવવામાં ક્યાંક આપણે નિષ્ફળ ગયા. એક છોકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા પ્રમાણિકતા એટલે શું કહેવાય? પ્રમાણિકતા મને શીખવો. એટલે બાપ કે બહુ ભણેલ નહીં હોય એટલે એમ કીધું, જો હું તને માપડી મને જે સમજાણું છે તને કહું કે હું તાને પ્રમાણિકતા કહું. તો કે કોને? કે જો આપણે તને ખબર છે કે આપણીને સુરેશ કાકાની દુકાન પાર્ટનરશિપમાં છે, ભાગીદારીમાં છે, કરિયાણાની દુકાન. તો કે હા આપણે ભાગીદારીમાં છે સુરેશ કાકા રે. એ કે સમજ કે આપણે ત્યાં એક ગ્રાહક આવે, 50 રૂપિયાની વસ્તુ લે, 100 રૂપિયાની નોટ લાવે અને 50 રૂપિયા પાછા દેવાનું ભૂલી જાય, તો આપણે પૂરી પ્રમાણિકતાથી સુરેશ કાકાને 25 રૂપિયા આપી દેવા જોઈએ. કે આ પ્રમાણિકતા કહેવાય કે જેના હોય એને અપાય? આપણે ભૂલ આ કરીએ છીએ કે પ્રમાણિકતા હંમેશા સાચા દાખલા ખોટા દાખલાના આધારે દઈએ કે આને પ્રમાણિકતા કે સુરેશ કાકાને 25 રૂપિયા દેવા. અરે ભલા માણા, હા જે ભૂલી ગયો હોય એને દઈને કહેવાય કે આ તારા 50 રૂપિયા રહી ગયા. આવું ક્યાંક ને ક્યાંક આપણે આપણા સંતાન સાથે કરવાની ભૂલ રિપીટેડલી કરતા હોય. થોડું ઘણું કરવાનું છે. ક્યાં કાંઈ સંસ્થાઓ કાંઈ તમે જુઓ કે તમે તો એટલા બધા નસીબદાર છો કે બાળકને શું ભણવું જોઈએ, એનું ભવિષ્ય કઈ છે, એને કઈ દિશા લેવી જોઈએ, એવી તો તમારે ચિંતા જ નથી કરવાની. કારણ કે તમારા વતી સંસ્થાઓ કરી રહી છે ચર્ચા અને ચિંતા. તમારે કઈ ચર્ચા અને ચિંતા કરવાની છે? તો માત્ર બાળક ઘરે આવે ત્યારે તમે એને કેવા સંસ્કાર આપો છો એટલી જ ખેવના કરવાની છે. ક્યારેક તમને એવું પણ લાગતું હશે કે બાળક અહીંયાથી તમારી પાસે આવે ત્યારે તમારાથી જુદું લાગે છે, કારણ કે તમારી રીતભાત, તમારી પહેરવેશ, તમારી ખોરાક, તમારું ટાઈમ ટેબલ એ અહીંથી જુદું હોય છે. તો ત્યારે મારા સંતાનોને કહેવાનું છે કે બેટા તમારા મા બાપ જે તકલીફો ને મૂંઝવણમાં એ ટાઈમ ટેબલમાં રહે છે ને, એટલા માટે તમે અહીંયા સરસ રીતે વ્યવસ્થામાં રહી શકો છો. આ પૃથ્વી પર આ 2 જ વ્યક્તિઓ એવા છે, તમારા માતા પિતા, કે જેને તમારા નિષ્ફળ જવાની, તમારા દુખી થવાની ચિંતા તમારા કરતાંય વધુ. તમે પડશો ને તો માત્ર તમને વાગશે. એ લોકોને તો એ જ જોવાનું, તમારું દુઃખ જોવાનું અને એ મૂંઝારામાં રહેવાનું, તમારું દુઃખી લઈ નથી શકતા. મા બાપ માટે આટલી બધી અણગમો ન રાખો. એ એક જ 2 જ પાત્રો આ પૃથ્વી પરના એવા છે કે જે તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા કરે છે. આમાંના કેટલાય મા બાપ એવા હશે કે જે પોતે નથી જીવ્યા, પોતે નથી ખાધું. તમે જુઓ અત્યારે આવેલા તમારા દરેકના મમ્મી પપ્પાના હાથમાં એક થેલો છે, સિમેન્ટની થેલી છે, સાદી પ્લાસ્ટિકની થેલી છે, બેગ છે. એ ઘરમાં જે સારામાં સારું હતું ને એ તમારી માટે લાવ્યા છે. બેટા એ વસ્તુની કદર કરો. આપણા મા બાપ છે એટલે એનો લાભ ચોક્કસ લેવાય, એનો આનંદ લેવાય, એની મજા લેવાય, પણ એનો ગેરલાભ ન લેવાય. અને અહીંયા બેઠેલા મા બાપને પણ હું કહું કે થોડા સંસ્કારો એવા રાખો. ભલે તમને અત્યારે તો લોકોને આ વેવલા વેડા લાગે છે કે તમે ઘરેથી નીકળીને પગે લાગીને જાવ તો આ શું છે? નહીં. તમને તમારી સાસુ ન ગમતી હોય તોય તમારા બાળક સામે તમે બહાર નીકળો ત્યારે એને સહેજ નમીને જાઓ, તો આવતા દિવસોમાં તમને નમશે.